दोस्तों आज मैं તમારા માટે બનાવેલું છે ગાગરમાં સાગર સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારતનો વારસો। દોસ્તો મસ્ત મોટી ટેક્સ્ટ બુકો અને એની સાથે સંદર્ભ પુસ્તકો વાંચીને તમે થાકી ગયા છો, કંટાળી ગયા છો દોસ્તો, પણ આજે હું કંઈ કરવાની જરૂર નથી કેમ કે હું તમારા માટે લાવ્યો છું સુપર ડુપર હિટ થોડામાં ઘણું। દોસ્તો આખી બુકલેટ વાંચવાની જરૂર નથી, સંદર્ભ ગ્રંથો વાંચવાની જરૂર નથી, કોઈ પાઠ્યપુસ્તકોથી વધારે કશું નહીં કરવું પડે તમારે, બસ આનો ટૂંકસાર વાંચી લેશો એટલે તમારે કમ્પ્લીટ થઈ જશે। જે કંઈ તમારા ક્લાસની અંદર ચલાવવામાં આવશે કે ક્લાસીસમાં ચલાવવામાં આવશે દોસ્તો એ ઘરે આવીને ભૂલાઈ જાય છે, અથવા તો પાઠ વાંચવા બેસો, પ્રશ્નો વાંચવા બેસો, પરીક્ષાની અંદર પ્રશ્ન લખવા બેસો, પેપર લખવા બેસો, કંઈ પણ યાદ આવતું નથી તો ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આ વસ્તુ તમારા માટે બહુ જ કામની છે। તો ચાલો શરૂઆત કરીએ, તમારો સમય બહુ કિંમતી છે અને સાથે સાથે મારો સમય પણ। તો દોસ્તો ભારતનો પરિચય અને વિશેષતાઓની વાત કરીએ દોસ્તો તો અહીં તમે જોઈ શકો છો કે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષનો ઉલ્લેખ થયેલો છે દોસ્તો। તો હવે શરૂઆત શું છે તમને કહી દઉં, આ એક પીડીએફ છે દોસ્તો। આ પીડીએફ તમને આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં પછી આપી દઈશ તમને, તો તમને ફ્રી ઓફ કોસ્ટ મળી જશે દોસ્તો। તો આની અંદર એવું છે કે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ શબ્દ વાપરેલો છે, અહીંયા તમે જોઈ શકો છો। શુભ કાર્યમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત જેવા શબ્દનો ઉપયોગ થાય છે। આ ચારે ચાર મોસ્ટ આઈએમપી છે દોસ્તો, આની પહેલા પૂછાઈ ગયેલા છે એમસીક્યુની અંદર। 1 માર્ક સટાસટ મેળવવા માટે લાંબા લચક પ્રશ્નના માર્ક્સ તમારે ના આવતા હોય તો આવા ટૂંકા પ્રશ્નમાંથી ધીમે ધીમે તમારે માર્ક્સ ભેગા કરવા પડશે, ટીપે ટીપે સરોવર ભરાય એવા પ્રશ્ન છે। આ ભારતની ઉત્તરે હિમાલય અને અન્ય 3 દિશામાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે। વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું અને વસ્તીની દ્રષ્ટિએ પ્રથમ, પાઠ્યપુસ્તક મુજબ બીજું છે પરંતુ હકીકતમાં પ્રથમ સ્થાન આવી ગયું છે। હવે આપણે ચીનને ધક્કો મારી બીજા નંબરે મોકલી દીધું છે ને તમે આવા જાણો છો। ભારતની સંસ્કૃતિ શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી રહી છે। ભારતની સંસ્કૃતિ સત ચિત્ત આનંદ એટલે સચ્ચિદાનંદ અનુભૂતિ કરવાનું સામર્થ્ય ધરાવે છે। તો આ પહેલા પોઈન્ટની અંદર દોસ્તો આ ટૂંકસાર વાંચવામાં જે બોલ્ડ કરેલા અક્ષરો છે વાંચીને તમને ફટાફટ યાદ રહી જશે। એની સાથે ટોપિક નંબર 2 ઉપર જઈએ તો સંસ્કૃતિ અને વારસાની વાત કરીએ દોસ્તો તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે। સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ દોસ્તો। એક વસ્તુ વચમાં કહી દઉં કે મને 23 વર્ષ એક્સપિરિયન્સ છે બાળકોને ભણાવવાનો, તો આ જે કંઈ પણ બનાવેલું છે એ ઉડધુડિયું નથી, બહુ જ કામની વસ્તુ છે એટલે ખાસ તમે એને ધ્યાનથી જોજો, વાંચજો અને શીખજો। સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધી માનવજાતની વિકાસ યાત્રા। પહેલાં ગુફામાં રહેતો અને ગુફામાંથી હવે દોસ્તો સરસ મજાના ઘર બનાવી લીધેલા છે, ત્યાં સુધી પહોંચી ગયો છે। સંસ્કૃતિમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ અને રેણી કેણીનો સમાવેશ થાય છે, તમે અહીંયા જોઈ શકો છો। એની સાથે દોસ્તો નીચે વારસાની વાત કરીએ તો વારસો એટલે શું, તો તમે અહીંયા જોઈ શકો છો કે સંસ્કૃતિની બાબતો જે એક પેઢી બીજી પેઢીને અનુગામી પેઢીને આપે તેને વારસો અથવા હેરિટેજ કહેવાય। અને વારસાના 2 પ્રકાર છે દોસ્તો, એક પ્રાકૃતિક વારસો અને બીજો સાંસ્કૃતિક વારસો। હવે તમે કહેશો કે આ તો અમને ખબર છે, પરંતુ આમાં ટૂંકું યાદ રાખવા માટે ઘણી બધી વસ્તુ છે હવે આવશે દોસ્તો। હવે તમારી પાસે ખજાનો ખુલવાનો છે, જે વસ્તુ ધીમે ધીમે ભૂલાઈ જાય છે, તમને રહેતા યાદ નથી આવતી, તે છે પ્રાકૃતિક વારસો। એટલે પ્રકૃતિ, પર્યાવરણ, માનવ જીવન વચ્ચેના અત્યંત સંબંધોનું પરિણામ તે કુદરતી ભેટ છે। એમાં પર્વત આવી જાય, નદી આવી જાય, જંગલ આવી જાય, સાગર આવી જાય, ફળદ્રુપ મેદાન, ખીણ પ્રદેશ, ઋતુ, તરુ, જીવ જંતુ, આ બધાનો સમાવેશ થઈ જાય છે દોસ્તો। તો આવી જે વસ્તુથી ભૂલાઈ જાય છે, જે વારંવાર યાદ રાખવી પડે છે, સતત વાંચવા છતાં ભૂલાઈ જાય છે, એ હવે ભૂલાઈ નહીં જાય કેમ કે તમે આમાં જોઈ શકો છો। એની નીચે અહીંયા મુખ્ય વિગતો મેં ભરી દીધેલી છે કે પ્રાકૃતિક વારસાના જેટલા પ્રશ્નો પૂછાય, જેટલા એમસીક્યુ પૂછાય, જેટલા ખરા ખોટા પૂછાય, જેટલી ખાલી જગ્યાએ પૂછાય એ આ જ છે, આની બહારનું નહીં આવે। ભૂમિ દ્રષ્ટિની વાત કરીએ તમે સામે હિમાલય પર્વત વિશે, અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ બધું લખેલું છે। નદીઓની વાત કરીએ દોસ્તો તેને લોકમાતા કહેવાય, સિંધુ, રાવી, જ્યાં સંસ્કૃતિઓ વિકસે। વનસ્પતિ જીવનની વાત કરીએ વડલો, પીપળો, લીમડો, તુલસી, આમળા, અરડુસી, લીમડા અને બધી ઔષધિઓની વાત છે। વન્યજીવનની વાત કરીએ તો એશિયાઈ સિંહ માત્ર ગીરના જંગલમાં જોવા મળે છે, અને વાઘ, મોર ને મગર દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપી યાદ આવ્યું ને, બધું મોસ્ટ આઈએમપી છે। તો આ તમે ચોપડીમાં હાઇલાઇટર મારશો અને સેટ નોટ બનાવશો અને ફેર નોટ બનાવશો ને કાંઈ કરવાની જરૂર નથી દોસ્તો। વચ્ચે એક વાત કરી દઉં કે જો આ પીડીએફ તમારે જોતી હોય તો પહેલા પાઠની છે, આ બધા પાઠની પીડીએફ મેં બનાવી લીધેલી છે। તો આપણી પોતાની એપ્લિકેશન પ્રેક્ટિકલ ગુરુજી આપણે લોન્ચ કરી દીધેલી છે, એની ડાઉનલોડ લિંક તમને પહેલી કમેન્ટમાં મળી જશે। અને સાથે આ જે પીડીએફ અહીંયા તમે જોઈ રહ્યા છો અત્યારે ડેમો પીડીએફની લિંક પર તમને આપી દઈશ હું, એ પણ પહેલી કોમેન્ટમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। શેર કરવાની છૂટ છે બધા મિત્રો સાથે, તમારે જોવાની, વાંચવાની, પ્રિન્ટ કાઢવાની। આ પીડીએફ પહેલા ચેપ્ટરની બધી છૂટ છે તમારે, પણ બાકીના બધાની જોતી હોય તો તમને આપણી એપ્લિકેશન ઉપર દોસ્તો મળી જશે કેમ કે બનાવવામાં ઘણી બધી મહેનત થઈ હોય ને। ભારતનો સાંસ્કૃતિક વારસાનો અર્થને સમાવેશની વાત કરીએ દોસ્તો તો સાંસ્કૃતિક વારસો એટલે શું, તો કે માનવ સર્જિત વારસો જે માણસોએ સર્જેલ છે, બુદ્ધિ, શક્તિ, જ્ઞાન ને કલા ને કૌશલ્ય તારે આ બધું જે કાંઈ સર્જન કર્યું બધું સાંસ્કૃતિક વારસામાં આવી જાય। એની સાથે મંદિર આવી જાય, શિલાલેખ આવી જાય,
જાય, સ્તૂપ આવી જાય, મકબરા, કિલ્લા, રાજમહેલ, ઐતિહાસિક સ્મારક, અને આપણે સ્થાપત્ય કહેવાય છે. સ્થાપત્ય એટલે ઇમારતો કહેવાય. ઐતિહાસિક સ્થળોની વાત કરીએ તો સાબરમતી આશ્રમ આવી જાય, દાંડી આવી જાય, બારડોલી આવી જાય, આવા બધી વસ્તુ આવી જાય. શોધ અને જ્ઞાનની વાત કરીએ તો ભાષા, લિપિ, અંક ને શૂન્ય, ગણિત ને પંચાંગ ને ખગોળ ને ધર્મ, સાહિત્ય ને વાસ્તુશાસ્ત્ર અને મહત્વની શોધ પણ આવી જાય છે. શિલ્પકલા, સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી નર્તકીની પ્રતિમા, ઈલોરાની ગુફાઓના શિલ્પો પણ આવી જાય. એની સાથે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો પુરાતત્વમાં લોથલ, જેની અંદર ધોળકા, રંગપુર, લીંબડી, ધોળાવીરા, કચ્છ, રોજડી, રાજકોટ. ઐતિહાસિક વડનગરનું કીર્તિ તોરણ તમે સાંભળેલી જશે વાત. જૂનાગઢનો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, પાટણની રાણકી વાવ ને સહસ્ત્રલિંગ તળાવ. ધાર્મિકની વાત કરીએ દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર, સોમનાથ મંદિર, અંબાજી, બહુચરાજી, પાવાગઢ, પાલીતાણા, ડાકોરનું રણછોડરાયનું મંદિર. ગુફાની વાત કરીએ તો વડનગર, તારંગા, ખંભાળિયા, જૂનાગઢ, શામળાજી વગેરેના બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ. આટલું બધું જોવાલાયક સ્થળો છે દોસ્તો. આ તો ખરેખર ત્યાં જઈને તમારા જેવા છોકરાઓએ વ્લોગ ઉતારવા જેવી વસ્તુ છે દોસ્તો. ગુજરાતના મેળાઓની વાત કરીએ તો તમને તો ખબર જ હશે કે મેળા આવે એટલે વાત પૂરી થઈ ગઈ ભાઈ. પૂરા મેળા. મોઢેરાનો મેળો એટલે મોઢેરા મહેસાણામાં ભરાય, કેદી ભરાય, બાજુમાં લખેલું છે. ભાદરવી પૂનમનો મેળો અંબાજી સાબરકાંઠા ક્યારે ભરાય, ભાદરવા પૂનમમાં લખેલું છે. ભવનાથનો મેળો ગિરનાર મહાવદ નોમથી બારસ ભરાય. તરણેતરનો મેળો તરણેતર ભાદરવા ચોથથી છઠ ભરાય. વોઠાનો મેળો ધોળકા અમદાવાદ કારતક સુદ પૂનમનો ભરાય. આવી જ રીતે છેલ્લો મુદ્દો મોસ્ટ આઈએમપી તમને ખબર હશે કે ભારતની પ્રાચીન પ્રજા જેમાં નેગ્રીટો ઓપ્સી, ભાઈ આ તો બધી ટૂંક નોંધું છે, તો મોસ્ટ આઈએમપી છે, તો ઘણા બધા માર્ક્સ છે, આ તો માર્ક્સ લેવા જ પડે. તો ભારતની સૌથી પ્રાચીન વર્ણ શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા, માથે વાકડિયા વાળ, આફ્રિકામાંથી આવ્યા હતા. દ્રવિડોની વાત કરીએ તો સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો છે. માતા પિતાની પૂજા કરતા, સમાજ આપીને માતૃમૂલક કુટુંબ પ્રથા ધરાવતા. ઓસ્ટ્રેલિયન પ્રજાની વાત કરીએ તો અગ્નિએશિયામાંથી આવેલા શ્યામ રંગ, લાંબુ પોળું જાડું ચપટું નાક, ખેતીકામ, સૂત્રાવ, કાપડ, વણતકામ જેવા કૌશલ્ય ધરાવતા હતા. મોંગોલિયનની વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ ચીનમાંથી આવેલા પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામ આંખની આંખો. એવી રીતે આર્યની વાત કરીએ તો નોર્ડિક આર્ય સંસ્કૃતિ, સભ્યતાને નિર્માતા, પ્રકૃતિ પ્રેમી અને વૃક્ષોને બહુ ચાહતા, નદી, પર્વત વગેરેની પૂજા કરતા. ને એની સાથે આપણી અહીંયા પીડીએફ 4 પેજ આવી ગયા છે દોસ્તો. તો આ રીતે શોર્ટ એન્ડ સ્વીટ પેજ ગાગરમાં સાગર એટલે કે જાણે એક ગગરની અંદર બધું આવી ગયું ને દોસ્તો. એવી રીતે સમાવેશ કરી દીધું છે. તમારા માટે આ વિડીયો રેકોર્ડિંગ લેક્ચર એટલા માટે કરેલો છે કે તમે સ્થિરતાથી જોઈ શકો અને પોઝ કરી શકો. તમારે જે કંઈ સ્ક્રીનશોટ લેવા પણ એવું કંઈ કરવાની જરૂર નથી, કેમ કે પીડીએફની લિંક નીચે આપી જ દીધેલી છે. આવી જ રીતે ગણિત અને વિજ્ઞાનની પણ બનાવેલી છે. બધા જ ચેપ્ટરની પીડીએફ આપણી એપ્લિકેશન પ્રેક્ટિકલ ગુરુજી પર છે જ. તમે જલ્દીમાં જલ્દી ત્યાં જોઈ લ્યો. તમે ત્યાં ડેમો પીડીએફ, ફ્રી ઓફ ચાર્જ પીડીએફ પણ ત્યાં અવેલેબલ છે, તે પણ તમે જોઈ શકો છો. ઘણું બધું મટીરિયલ બીજું પણ અપલોડ કરવામાં આવશે. તમારો સહયોગ કેવો મળે એના ઉપર આધાર રાખશે, અથવા તમને કેટલું પસંદ આવે એના ઉપર આધાર રાખશે કે ભાઈ તમને આ પ્રકારનું કન્ટેન્ટ પસંદ આવ્યું તો કહેજો. અને હા, સ્પીડ ઓછી કરવી પડી હોય છે વિડીયોની તો મને જરૂર કહેજો. આવતા વિડીયો હું ખાસ ધ્યાન રાખું, ધીમેથી બોલું. બસ વિડીયોમાં વધારે કંઈ કહેવાનું થતું નથી. વિડીયોને કરશું આપણે એન્ડ, અને તમે જલ્દીથી પ્રથમ કોમેન્ટમાં જઈને આ વિડીયોને પીડીએફ ડાઉનલોડ કરીને વાંચવા માંડો. કોમેન્ટ કરો કે ભાઈ આમાં તમને શું ખબર પડી, શું ખબર ન પડી, શું સુધારા વધારા કંઈ ઈચ્છતા હોય તો કહેજો, જેથી મને ખબર પડે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.